નથી। એક બાજુ તમે રામ મંદિર બનાવો છો, એક બાજુ તમે હિન્દુત્વ કરો છો, એક રાષ્ટ્રની વાત કરો છો, અને આજે તમે બજરંગ બલી, આજે તમે હનુમાન દાદાનું મંદિર પાડો છો। આ સરકાર તો હિન્દુના હિતની વાત કરે છે। સરકાર હિન્દુના હિતની વાત કરે છે એક બાજુ, પણ તેનું રક્ષણ કરવામાં સરકાર નષ્ટ છે અને રસ નથી સરકારને। નેતાઓને મારીને ભગાડીશું ને અમે વોટિંગ નહીં કરીએ। બરોબર, વોટનો બહિષ્કાર કરશો? હા, વોટનો બહિષ્કાર કરીશું। પહેલા તમારું મંદિર પછી વોટ લઈ જાઓ। હા, પહેલા મંદિર પછી વોટ લઈ જાઓ। આજે આ બનાવીને જે તકતી લગાવેલી હતી, મંદિર બનાવ્યું। અમારી કોર્ટમાં દાવા અરજી બી હતી અને મામલતદારની અંદર બી હતી, પણ જે કંઈ જોવામાં આવી નથી, સ્વીકારવામાં આવી નથી। એમને ના પાડી કે જોવામાં નહીં આવે। એમને નોટિસ આ બધી મોકલેલી હતી, એમના વકીલ હાજર થયા હતા, તો બી છતાં બી કોર્ટમાં તો બી એમને મંદિર તોડી પાડવામાં અને જગ્યા ખુલ્લી કરવામાં એમને રસ જાગ્યો છે। તેમજ અમારી જૂની 7/12માં બ્રહ્માણી માતાનું નામ છે, જૂની 7/12માં બ્રહ્માણી માતાનું નામ છે। એટલે બધા પુરાવા ઇનશોર્ટ તમારી પુરાવા, પૂરી જગ્યાના પુરાવા છે। બ્રહ્માણી માતાની નામ છે 7/12ની અંદર, પૂરું 26 ગુટા છે, પ્લસ અમારું ટ્રસ્ટ છે, ટ્રસ્ટના કાગળિયા તેમજ અમે બધું એમને રજૂ કરેલું છે, છતાં પણ આ ને એમને રસ દાવ્યો છે તોડી પાડવામાં મંદિર। અત્યારના કોઈ નેતા કાઉન્સિલરો તો અહીંયા હાજર નથી થયા? તમે કાઉન્સિલર નેતાને રજૂઆત કરી હતી કે મંદિર નહીં તોડવામાં આવે, છતાં પણ મંદિરના ભાગ પાછળના જે ભાગ હતા એ તોડી નાખવામાં આવેલા છે અને પછી પબ્લિક હોબાળો મચાવતા એ લોકો જતા રહ્યા છે। પછી એવું કીધું કે 2 દિવસ પછી પાછા અમે મંદિર તોડવા આવીશું, એવું કહેવામાં આવેલું છે। કેટલું દુઃખ થાય છે, એક તરફ રામ મંદિર બનાવવામાં આવે છે સરકારને સત્તા પર બેસવા માટે, અને બીજી તરફ મંદિરો તોડવામાં આવે છે। અહીંયા 25 થી 50 માણસોને રોજ સાંજે જમાડવામાં આવે છે હનુમાનજીના મંદિરે, એ છતાં બી જે રસોડું લોકોને જમાડવા માટે, ગરીબોને ખવડાવવા માટે, આ સેવામાં કામ કરવા માટે કામ કરીએ છીએ, એ છતાં બી એ રસોડું બી એમને તોડી નાખ્યું। એમને એમ લાગે છે કે આ રેસિડન્ટ છે, પણ ખરેખર આ રેસિડન્ટ નથી, હનુમાનજીનું મંદિર જ છે। મહંત અત્યારે જે હતા એ દેવ થઈ ગયા, એમના પછીના એમના દીકરા છે, એમના ઘરમાં પ્રસંગ છે, એ રજૂઆત કરવાથી બી આજની તારીખમાં લગ્ન લખવાના હતા એવી તારીખમાં બી આ મંદિરને ઉઘાડું કરી નાખ્યું। અમારે પ્રસંગ કરવો કે આ કામ કરવું, અમારી વસ્તુને આ મંદિરને સાચવવી, આ મહંતને બોલાવો। સરકાર તરફથી લોલીપોપ છે કે એક તરફ તો રામ મંદિર લોલીપોપ છે એક તરફથી, અને આપણે અમિતભાઈ શાહ એમને રજૂઆત કરવામાં આવી ધારાસભ્યને, છતાં પણ એમને એવું કીધું કે મંદિર નહીં તોડવામાં આવે અને સરકારની મિલીભગતથી આ જગ્યા અમારી 26 ગુટા છે અને જૂના મક્તમપુરા ત્યાં અમારી જગ્યા બ્રહ્માણી માતાનું મંદિર હતું, એ જગ્યા અમે કોર્પોરેશનને સોંપેલી હતી। એ જગ્યાના બદલામાં અમે આ બ્રહ્માણી માતાના મંદિર રૂપી આ જગ્યા 26 ગુટા પૂરેપૂરી માગણી અમે કરેલી છે। એ મામલતદાર તથા બધાને રજૂઆત કરેલી છે, અમારી અરજી બી મોકલેલી છે। આ સરકાર તો હિન્દુના હિતની વાત કરે છે। સરકાર હિન્દુના હિતની વાત કરે છે એક બાજુ, પણ તેનું રક્ષણ કરવામાં સરકાર નષ્ટ છે અને રસ નથી સરકારને। એમને ચાલ ખાલી જગ્યામાં અને ખરાબો તલાવડીની જગ્યા છે સરકારની, છતાં પણ એમની એવી ગામતળની જગ્યા છે, એની અંદર કબજો કરી, ખુલ્લી કરી અને ખોટી રીતના ગામ લોકોને નુકસાન પહોંચાડવાનું કામ સરકાર કરી રહી છે। જવાબમાં સરકારને નોટિસ આપવામાં આવી, 27 તારીખે 22 તારીખની નોટિસ કાઢી હતી, પણ 20 તારીખની નોટિસ કાઢેલી હતી, પણ 22 તારીખે મળવામાં આવેલી હતી 5 દિવસની કે ખાલી કરવાનું। તો નોટિસ આપી તે સમયે તમે કોર્ટની પ્રક્રિયા કે એવી કોઈ પ્રક્રિયા અમે કરેલી છે, પણ એમને કોઈ કોર્ટની પ્રક્રિયાનું કોઈ પાલન કર્યું નથી, ઉલ્લંઘન કર્યું છે અને આ તોડી પાડવામાં એમને રસ જાગ્યો છે। હનુમાનજી મંદિર વાસણા
ત્યાંથી મંદિરના જે અત્યારે હું સંભાળું છું. વહીવટ તમે સંભાળો. હા, બરાબર. પહેલા દાદા હતા એ સંભાળતા હતા, બાપુ હતા. કેટલા વર્ષ જૂનું છે આ? આ તો લગભગ 61 સાલથી છે. 61ની સાલ છે. હા, પહેલા રોડ ઉપર હતું. પછી અમિતભાઈ મેયર હતા જ્યારે સાહેબ, ત્યારે એમની હાજરીમાં અંદર રોડ ઉપરથી અંદર લેવડાવ્યું જી. હતું. ત્યારે એમને અંદર લેવડાવ્યું ત્યારે એમને ખ્યાલ તો હોવો જોઈએ ને કે સરકારી જગ્યા છે કે જે કંઈ બી હોય. અને એ એટલા વખતે વર્ષોથી તો અમિતભાઈ બી જોતા આવ્યા હા, જોતા જ આવ્યા છે, એની દર્શન કરવા બી અચૂક આવે છે. જી. બરાબર છે. આજે કંઈક પબ્લિક તરફથી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો તો એ કેટલી સાચી વાત છે? પબ્લિક તરફથી ઘેરાવ કરવામાં આવ્યો તો એનું કારણ એ હતું કે આ સાહેબો છે ને જે કંઈ બી આવ્યા હતા એ કોઈ વાત સમજવા તૈયાર જ નતા. અમે કીધું કે ભાઈ અંદર જે તોડફોડ થાય છે, જે વધારે નુકસાન થાય જેસીબીથી તોડો તો એ તો બધાને ખ્યાલ હોય કે ભાઈ જેસીબીથી તોડે કોઈ બી બિલ્ડિંગ કે મકાન તો તકલીફ વધારે થાય. અમે કીધું કે અમે અમારી રીતે સેટ કરીને વ્યવસ્થિત તમે ખાલી અમને લાઈન દોરી આપી દો, માર્કિંગ કરી દો. લડાઈ કઈ રીતના લડશો? આગળની લડત કઈ રીતના? આગળની લડાઈ તો અમે અમારી રીતે લડીશું. હવે કાયદાકીય લડીશું. ભરમાણી માતાનું 60 વર્ષથી મંદિર છે. મારા સસરાએ માગી હતી કે આ મંદિરની જગ્યા અમને આપો, એટલે ગામ તરફથી આ જગ્યા મળેલી છે. ત્યાં અમારા સસરાએ ખાલી કરીને જગ્યા આપી હતી. ના ભરમાણીમાં લઈને બેહાર્યા છે. એના બદલામાં આ જગ્યા આપેલી છે ગામ ફાળવાની, બરોબર. અને આ લોકો માનતા નતા. અમે ફાઇલ બતાડી પણ જોઈ જ નહીં એ લોકોએ, અને તોડફોડ કરી. મંદિર ના તોડશો, અમે કીધું ભરમાણી માતા ગામ ટોડાના તમે તોડશો નહીં, તો એ લોકોએ તોડી કાઢી. કેટલા મંદિરો છે જેને તોડવાની નોટિસ? આ બે મંદિર છે, બે જ છે. આ એ વર્ષોથી છે ને, આ એ વર્ષોથી. હા, 7/12 માં નામ બી છે. કાયદેસરના કાગળિયા છે, કાયદેસરના કોર્ટના કાગળિયા છે. એમને ફાઇલ બતાડી છે, એ લોકોએ ફાઇલ હાથમાં નથી પકડી. એ લોકોએ એમને કોઈ જવાબ પણ નથી આપ્યા કે આ વસ્તુ શું છે. તમે આજે કાયદાકીય રીતે લડો છો, તમે આવો છો, તમે ડિમોલેશનની કામગીરી કરો છો, તો તમે એ ફાઇલ હાથમાં પકડો, તમે એને જોવો. કાયદેસર આ કાગળિયા માંગેલા છે, આ જગ્યા માંગેલી છે, તમે કાયદેસર રીતે કાર્યવાહી કરો ને, તો તમે પહેલા એને પૂછો, તમે જોવો શું છે શું નથી, પછી તમે એની આગળ કાર્યવાહી કરી શકો છો. પણ આ લોકો જે અધિકારી આયા છે એ લોકોએ દાદાગીરી કરી છે અમારી સામે, લાકડી લઈને અમારી સામે થયા છે. આજે બૈરાઓને મારવા માટે આવ્યા છે. આ વસ્તુ ખોટી છે. મહિલા પોલીસ હાજર હતી? ના, સવારે બે આયા છે, એ બંને ઓફિસર જતા રહ્યા છે, પણ કોઈ પણ આગળ આયા નથી. જ્યારે અમે બધા બૈરા ભેગા થયા છે ત્યારે એ લોકોએ એક એક કરીને બોલાયા છે, પણ અમારી આગળ કોઈ લેડીઝ કોઈ મહિલા પોલીસ આગળ અમારા આગળ આવી નથી. અને છતાં એ લોકોએ અમને એમ કીધું કે ચલો નીકળો. હવે અમે અમારું ઘર છોડીને શું કામ જઈએ? અમે અમારા ઘરની હદમાં ઊભા છે. એ લોકોએ કીધું કે તમારું આટલું ડિમોલેશનમાં આવે છે, અમે એમને ખાલી કરીને આપી દીધું. પણ જે ગામની જગ્યા છે, જે કાયદાકીય રીતે જે અમે માગેલી જગ્યા છે, એ જગ્યામાં તમે લોકો શું કરવા ઘૂસો છો? અમે તમને કહીએ છીએ કે તમે કાગળિયા વાંચો, તમે જોવો, પહેલા તમે સરખી રીતે એનું જોવો, પછી તમે આગળ કાર્યવાહી કરો. મંદિર સિવાય જે દબાણ હટાવવામાં આવ્યા તેનો કોઈ વિરોધ નથી? તેનો વિરોધ જ નથી. એ વિરોધ છે જ નહીં, કારણ કે એ કાયદાકીય રીતે તમારા દબાણમાં ડિમોલેશનમાં આવે છે, તો તમે એ વસ્તુ કરો. એ વસ્તુ અમને પ્રોબ્લેમ શેનાથી છે કે મંદિરથી. એક બાજુ તમે રામ મંદિર બનાવો છો, એક બાજુ તમે હિન્દુત્વ કરો છો, એક રાષ્ટ્રની વાત કરો છો, અને આજે તમે બજરંગ બલી, આજે તમે હનુમાન દાદાનું મંદિર પાડો છો, આજે ગામતળાની આ માતાનું મંદિર તમે પાડ્યું છે, તો આ ક્યાં સુધી આ ન્યાયની વાત જ નથી. અને તમારા સ્થાનિક નેતાઓ કોઈ હાજર નથી? કોઈ જ નહીં, કોઈ આવ્યું નથી, કોઈ જોવા નથી આવ્યું, કોઈ જ નહીં. અમે સવારે છે ને અમે રજૂઆત કરી છે, તો એમણે અમને એટલું આશ્વાસન આપ્યું છે કે મંદિરને કંઈ જ નહીં જાય. છતાં પણ અમારી સામે વાત કરી છે, કે ફોનમાં વાત થઈ છે ને, એમણે કીધું છે કે તમારા મંદિરને કોઈ હાથ નહીં અડાડે, છતાં પણ બંને મંદિરને ડેમેજ કર્યા છે. એક વાત એવી છે, જ્યારે ઇલેક્શન આવે છે તો આ લોકો મંદિરે માથું ટેકવા આવે છે. હવે 1 વર્ષ પછી 6-8 મહિના પછી ફરીથી કોર્પોરેશનનો ઇલેક્શન આવવાનો છે, ત્યારે એ લોકો આવશે તો તમારો રોલ શું રહેશે? અમારો રોલ એટલો જ રહેશે. હા, અમે નહીં આપીએ. પહેલા એ નેતાઓને મારીને ભગાડીશું ને, અમે વોટિંગ નહીં કરીએ. બરોબર, વોટનો બહિષ્કાર કરશો? હા, વોટનો બહિષ્કાર કરીશું. પહેલા તમારું મંદિર આપો, પછી વોટ લઈ જાઓ. હા, પહેલા મંદિર પછી વોટ લઈ જાઓ. देख सकते हैं यहाँ पर अमित शाह जो विधायक है एलिस ब्रिज से जो विधायक जीत कर आए उनके लिए नारेबाजी है। ये भारतीय जनता पार्टी से जो है महिला है काफी नाराज है और मंदिर तोड़ने की जो बात की जा रही है उसको लेकर कहीं ना कहीं यहाँ के लोग जो हैं इकट्ठा हुए हैं। इनका ये विरोध नहीं है कि इन लोगों के आसपास के जो अतिक्रमण है उसको इन्होंने हटाया है कॉर्पोरेशन, उसका कोई विरोध नहीं है, लेकिन मंदिर तोड़े जा रहे हैं उसका सख्त विरोध है। और जो है आवाम जनता है यहाँ की इकट्ठा हुई है, पुलिस थाने का घेराव करने में आया था, लेकिन कहीं ना कहीं
पुलिस प्रशासन ने इनको शांत करके एक इकट्ठा इनकी जगह पर इन्हें हटाया है। लेकिन आने वाले दिनों में ये जो है आंदोलन है उग्र बन सकता है। उसके पहले भारतीय जनता पार्टी के काउंसिलर और विधायक इस मामले को देखें और इनकी जो है जो समस्या है उसका समाधान करें। नहीं तो आने वाले दिनों में यहाँ की जो जनता है इन्होंने जो है वोट का भी बहिष्कार करने को किया है। और एक राम मंदिर का जब सत्ता बनानी होती है तो ये लोग राम मंदिर बनाते हैं और सत्ता पर हासिल हो जाने के बाद सत्ता पर बैठने के बाद यहाँ पर मंदिरों को तोड़ा जाता है। तो कहीं ना कहीं भारतीय जनता पार्टी का ये दोगलापन अब गुजरात की जनता को समझ में नहीं आता। आने वाले दिनों में भारतीय जनता को इसका जो है खामियाना नुकसान जो है भुगतना पड़ेगा। ये जो मंदिर अंदर पड़ता है, મંદિર અંદરથી છે, બહાર રોડ ઉપર મંદિરો છે, એ તોડવા જાવ ને ત્યાં કેમ નથી જતા? આ બ્રહ્માણી માતાનું મંદિર, હનુમાન દાદાનું મંદિર અંદર પડતા છે. રોડ ઉપરના મંદિરો છે એ તોડો ને, એ કેમ નથી તોડતા? અને જૂનું છે આ તો જૂનું. ગમે તે જૂના હોય કે નવા હોય, જૂના હોય કે નવા હોય, મંદિર તોડો. મંદિરનું કોઈ પણ જગ્યા અડવાનું નહીં, આ બાંધીને આપો ખાલી. જેવા તોડ્યા છે ને આ બાંધીને આપો. हिंदू मुस्लिम चलिए भारतीय जनता पार्टी ने जिस तरह से विकास के नाम पर डिमोलेशन शुरू किया है, कहीं ना कहीं भारतीय जनता पार्टी के इस डिमोलेशन को लेकर हिंदुओं में काफ़ी नाराजगी है। अहमदाबाद के वासना विस्तार में आप देख सकते हैं हनुमान जी का मंदिर आया हुआ है। 60 साल पुराना मंदिर है। कहा जाता है कि यहाँ के तत्कालीन जो विधायक और पूर्व मेयर अमित शाह है वो भी यहाँ पर माथा टेकने आते थे इस समय पर। और आज परिस्थिति ऐसी है कि हनुमान जी के मंदिर को तोड़ने का नोटिस किया गया और उसके बाद कॉरपोरेशन का बुलडोजर आता है और उस मंदिर को तोड़ना शुरू करता है। यहाँ के विस्तार के लोगों का काफ़ी सख्त विरोध है। विरोध के बीच कॉरपोरेशन के अधिकारी इनको नोटिस देकर गए हैं और कहा गया है कि 2 से 3 दिन में इस मंदिर का डिमोलेशन होगा, इसको तोड़ दिया जाएगा। कहीं ना कहीं आवाम में काफ़ी नाराजगी है और उनका कहना है कि एक तरफ राम मंदिर को बनाया जाता है सत्ता हासिल करने के लिए और जब सत्ता पर भारतीय जनता पार्टी बैठ जाती है तो यहाँ पर मंदिर तोड़े जाते हैं। इसका कहीं ना कहीं दुख है। आने वाले दिनों में भारतीय जनता पार्टी को इसका खामियाना भुगतना पड़ेगा, इसका नुकसान भुगतना पड़ेगा, ऐसा यहाँ की जनता का कहना है। उनकी जनता का विरोध है कि हम अब वोट का बहिष्कार करेंगे। अगर हमारे मंदिर को तोड़ा गया तो हम भारतीय जनता पार्टी को वोट भी नहीं देंगे।